ચલો ગુડ મોર્નિંગ. આજે સાહેબની મિસ્ટર ટીની બર્થડે છે અને એક સાથે રહીને આપણે યાત્રા ઉપર પહેલું પગલું મૂકીએ છીએ. બર્થ એન્ડ ડેથ, POBD. ઓકે, તો થોડા રૂલ્સ આપણે પહેલા નક્કી કરી લઈએ. કોઈક બોલશે અને કોઈક સાંભળશે, એટલે કેમ સાંભળશું એ પહેલા નક્કી કરી લઈએ. હાડકું છે આમ લટકતા જેવું છે, ધ ટેલ બોન, એ મૂવ થઈ શકે છે આમ થોડું. આમ કરોડરજ્જુ છે અને છેલ્લું છે એ પેરિનિયમમાં પૂરું થાય છે. એ છેલ્લું હાડકું જરા લટકતું છે, એટલે એ ફ્રી રહે. જ્યારે આપણા નીઝ બહાર છે, નીઝ નીચે છે, ઘૂંટણ નીચે છે, આપણે ઉપર બેઠા છે, એટલે એ થોડું લટકતું રહેશે. હા, એને મૂવમેન્ટની જગ્યા રહેશે. હવે કાનેથી નહીં સાંભળતા, કાનેથી ખાલી ભાષા આવશે. એટલે આપણે ભાષા નથી સમજવું, શું બોલાય છે એ નથી સમજવું, એ રેકોર્ડ થઈ જાય છે અંદર ઓટોમેટિકલી. એને રિકોલ કરતા આવડે તો ઓટોમેટિકલી આપણે એને રિકોલ કરી શકીએ અંદરથી. આ જે ટેલ બોન છે એ અવાજની સાથે વાઇબ્રેટ થવું જોઈએ, એ હલશે. હા, બોલવા વાળાને અવાજની સાથે, હા, નાદની સાથે એ વાઇબ્રેટ થશે, એના વાઇબ્રેશન પકડશે અને વાઇબ્રેટ થશે. અચ્છા, એ વાઇબ્રેશનની સાથે શરીરમાં થોડું હલનચલન થશે. એટલે હલનચલન એટલે બાજુવાળાને નહીં દેખાય, પણ અંદરથી આપણને એમ લાગશે કે કંઈક હલે છે અંદર. હા, એ થ્રુ આઉટ ધ લેક્ચર કે ટોક, હા, એ અંદર હલ્યા કરશે. એટલે આમ નહીં હલતા એટલે બાજુવાળાને દેખાય, હા, એટલું બધું મૂવમેન્ટ નહીં થાય, પણ અંદરથી એક પ્લે, જેમ ગાડીના ગિયરમાં કે બ્રેકની અંદર થોડું પ્લે હોય, થોડુંક આપણે, હા, એમને એમ જાય ને પછી આપણે દબાવવા પડે, એમ થોડું પ્લે આ ટેલ બોન વાઇબ્રેશન પકડતું જાય ને અંદર આપણે એ વાઇબ્રેશનની સાથે આપણે થોડું થોડું હલતા જાય. હવે ડાર્વિન શું કહે છે કે આપણે પેલા વાંદરામાંથી આવેલા, અને આ જે ટેલ બોન છે એ પેલા પૂંછડી હતી, એ પેલા આપણું ટેલ હતું. એટલે કૂતરો જો તો આપણે બોલીએ એની પહેલા જો એ ખુશ થાય તો એ પૂંછડી આમથી આમ કરશે. એટલે પૂંછડી વાઇબ્રેશન્સ પકડી લે છે, પૂંછડી નાદ પકડી લે છે. તો આ ટેલ બોન એ નાદ પકડશે, નાદના વાઇબ્રેશન્સ પકડશે અને એ ધીમે ધીમે ઉપર આવશે, કોઈક બીજા બ્રેનને આપશે. એ બીજો બ્રેનનો દરવાજો છે. આપણે જે સાંભળીએ છીએ એ લેફ્ટ બ્રેનથી સાંભળીએ છીએ. જે ભાષા, એટલે એની અંદર
આપણું બધું ઇન્ટરપ્રિટેશન ને ઘણું બધું ભેગું હોય છે. એટલે એ લેફ્ટ બ્રેન ને બાજુએ મૂકવું હોય એ ટેકનિક છે કે આ ટેલ બ્રેન ને આપણે વાઇબ્રેટ કરીએ, ટેલ બોન ને એ ધીમે ધીમે નાદ સાથે એ વાઇબ્રેટ થવા માંડે, વાઇબ્રેશન્સ પકડે અને કોર બ્રેનને અંદર મોકલે. એટલે જે બોલવા વાળાનું જે પ્રાણ હોય, બોલવા વાળાની અંદર જે એનર્જી હોય, જે એની સેન્સિટિવિટી હોય, એ ડાયરેક્ટ કોર બ્રેન પકડી શકે. અચ્છા, પછી આપણને થશે કે ભાઈ જે બોલાયું એની ઉપર ધ્યાન નહીં રહે. પણ એવું નથી. હરેક વસ્તુ લેફ્ટ બ્રેનની અંદર રેકોર્ડ એની મેળે થતી જાય છે. અને આપણે બહુ આડા ન આવીએ તો બહુ સરસ રીતે રેકોર્ડ થાય છે. ખાલી આપણે જરાક અંદર જવું પડે અને એને એ રેકોર્ડિંગને ફરીથી બહાર આપણે કાઢવું પડે. રાઈટ? તો જે લોકો હવે જૂનથી લગભગ હું માનું છું ત્યાં સુધી આ નક્કી થશે કે દર 2 મહિને આ જાતનું પર્પસ આપણે આગળ જશું તો એ લોકો આવું કુશન આવવાના છે. રેગ્યુલરલી આવું કુશન બનાવીને આ રીતે બેસે. ફરીથી કહું, જે નીચે બેસવા વાળા છે એ ટેકો લઈને નહીં બેસે. એ ખુરશી લઈ આવી અને ખુરશીમાં બેસે જેને ટેકોની જરૂર છે. હવે ચાલુ કરીએ. Purpose of birth and death. Purpose of birth and death. Author Sri Ram. Scribe SN Tawaria. Scribe એટલે સ્ટેનોગ્રાફર, જેને લખ્યું છે. ઓથર એટલે જેને લખાયું છે, લેખક. સ્ક્રાઇબ એટલે લખવા વાળો. આ એક સંકેત છે ગુરુ શિષ્યના પરંપરા ઉપર. શ્રી રામ એટલે અંદરનો ગુરુ. શ્રી રામ બધાય ગુરુઓ માટે કોમન છે. બધાની ધ ઇનર ગુરુ. SN તાવરિયા જુદા છે. રાઈટ? બધાયનો બહારનો ગુરુ જુદો છે, અંદરનો ગુરુ એક છે, શ્રી રામ. બોલવા વાળો, લખવા વાળા જુદા છે, સંકેત આપવા વાળા જુદા છે. કહેવાય છે કે 2500 વર્ષ પહેલા એ જમાનામાં ગ્રીસમાં પાયથાગોરસ થઈ ગયા અને એ જમાનાનું બધું જે જ્ઞાન હતું એ પાયથાગોરસે ભેગું કરેલું. પહેલા ઇજિપ્ત ગયા, ઇજિપ્તમાંથી બધું જ્ઞાન ભેગું કર્યું. પછી ઇન્ડિયા આવ્યા, ઇન્ડિયામાંથી બધું જ્ઞાન ભેગું કર્યું. ચાઇના ગયા, ચાઇનામાંથી બધું ભેગું કર્યું અને બધું લઈ અને એને ગ્રીસની અંદર પોતાની કોમ્યુન સ્કૂલ ચાલુ કરી ત્યાં. અને એનું સ્કૂલ બહુ સરસ રીતે ચાલતું હતું. પાયથાગોરસ પોતે પામેલી વ્યક્તિ. આપણે એને ખાલી મેથેમેટિશિયન તરીકે, પણ બહુ અદ્ભુત વ્યક્તિ હતા પાયથાગોરસ. હવે બીજા જે ગ્રીસના ગુરુઝ હતા એમનું બહુ જલન થયું, જેલેસી થઈ. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આની સ્કૂલને આપણે બાળી નાખીએ, જેમ બધા અત્યારે ચાલી રહ્યું છે બધે. તો એના શિષ્ય સહિત આખું સ્કૂલને એ લોકોએ બાળી નાખ્યું. જે પાયથાગોરસે એ જમાનામાં બધું ભેગું કરેલું, છેક ઇન્ડિયા આવી, ચાઇના આવી, એ બધા ગ્રંથો, જે એમના લખાણો, એ બધું એ લોકોએ બાળી નાખ્યું. એક શિષ્ય ભાગી ગયો અને એ શિષ્યએ પાયથાગોરસની બધી વાત લખી છે. જે આપણી પાસે પાયથાગોરસની વાત છે એ પાયથાગોરસે પોતે નથી લખી, પણ આ શિષ્ય જેમનું નામ હતું લિસિસ, ધ ગોલ્ડન વર્સિસ ઓફ પાયથાગોરસ. ધ ગોલ્ડન વર્સિસ ઓફ પાયથાગોરસ. અને ત્યાં લિસિસ લખે છે કે આનો લેખક કોણ છે? પાયથાગોરસ. એટલે કોઈ પણ શિષ્ય છે એના ગુરુ સિવાય એ કોઈ નામ નથી જાણતો. એવી જ રીતે આપણે ત્યાં એક ગ્રંથ છે ધ મહાભારત. મહાભારતના લેખક વ્યાસ, રાઈટ? પણ એના સ્ટેનોટાઇપિસ્ટ ગણેશ. હવે આ વાત જરા જુદી ટાઈપની છે, કારણ કે વ્યાસને જે અવતર્યું કોઈક હાયર બોડીમાં અવતર્યું,
અને ગણેશને એ જ સમયે એ અવતરતું હતું. ઇટ વોઝ સિમ્યુલ્ટેનિયસ, એમાં ટાઈમ ગેપ નતો. એટલે જરા મુશ્કેલ પડી ગઈ. જો મેન્ટલ બોડીમાં ટાઈમ ગેપ ન હોય, એક વસ્તુ અહીંયા ઇન્સ્ટન્ટલી થાય અને દુનિયાના બીજા છેડે એ જ વસ્તુ સેમ ટાઈમે થાય, તો સ્પીડ ઓફ લાઇટ કરતા ફાસ્ટ થઈ ગયું. એમાં ટાઈમ ગેપ નથી. તો વ્યાસને જે મહાભારત આવેલું અને ગણેશને સિમ્યુલ્ટેનિયસલી, તો લખાય કેવી રીતે? એટલે વ્યાસે પ્રી કન્ડિશન કર્યું કે ભાઈ સમજીને લખજે. તું જે સમજે એ લખજે. પણ એ જે મેન્ટલ બોડી છે જ્યાંથી આ અવતરે છે, એ અંદરની બુદ્ધિ, જ્યાં આ ઉતરે છે ત્યાં સમજવું અને અવતરવું પણ એકી સાથે છે. જે સમજાય છે, જે અવતરે છે અને જે સમજાય છે, there is also no time gap ત્યાં. તો એક પ્રોબ્લેમ ઊભું થયું. એટલે એમને ખ્યાલ આવ્યો કે લેફ્ટ બ્રેનની અંદર ટાઈમ ગેપ છે. એટલે એને કીધું કે ભાષા સમજીને, એટલે હર ચોથી લીટીએ એને ભાષાની જરાક વળાંક આપી દીધી કે એને સેજ ટાઈમ લાગે સમજતા, ત્યાં સુધી જે કોમ્યુનિકેશન થાય છે એમાં ગેપ ન પડે. તો મહાભારત, જે દુનિયાની સૌથી મોટી ગ્રંથ છે, જેની અંદર કહે છે કે બધું લખાયેલું છે, કંઈ પણ કોઈ ગ્રંથ મહાભારતની બહાર નથી એમ કહેવાય છે. તો એ મહાભારત, એનો લેખક વ્યાસ અને એનો સ્ક્રાઇબ, સ્ટેનોટાઇપિસ્ટ ગણેશ. એવી જ રીતે તાવડિયાજી આમાં કહે છે આપણને, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, લેખક શ્રીરામ. હવે આ ચાવી આપી જાય છે આપણને કે આપણી અંદર જે શ્રીરામ છે એની જોડે આપણે કેમ કોમ્યુનિકેટ કરશું. કારણ કે બહારનો ગુરુ શિષ્યનો સંબંધ છે એ થોડા વર્ષ માટે છે. ધ ગુરુ હેઝ ટુ ગો, ધ ડિસાઇપલ હેઝ ટુ ગો. એમાં એ લાંબુ ટકાવી ન શકાય. એટલે ગુરુ ચાવી આપી જાય છે કે કેમ એ શ્રીરામનો કોન્ટેક્ટ કરવું. એ ચાવી આ છે, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. અચ્છા, હવે જ્યારે બહારનો ગુરુ મળે છે ત્યારે એનો અને શિષ્યનો 3 તબક્કામાં સંબંધ થાય છે. ઇન 3 phases, in 3 steps, in 3 different dimensions. 3 જુદા આયામની અંદર. પહેલા એ ગુરુ સાથે શરીરથી મળે છે. શરીરથી મળે છે એટલે અટ્રેક્ટ થાય છે. આપણે શબ્દને પણ શરીર કહેશું. એની વાણીથી, એની ભાષાથી, એની એટલે એ એક જાતનું ફિઝિકલ ફોર્મ છે. એ શબ્દ પણ એક જાતનું સ્થૂળ રૂપ છે. તો એનાથી એ શિષ્ય અટ્રેક્ટ થાય છે, જાય છે માસ્ટર પાસે. હવે એનો નિયમ શું છે કે માસ્ટરને જો એ ગુરુ તરીકે સમજે તો કંઈ બની ન શકે, પણ એ જો મિત્ર તરીકે સમજે તો ઘણું બધું થઈ શકે. એટલે એક સંબંધ બંધાય છે, મિત્રતાનો, એક ફ્રેન્ડશિપનો સંબંધ બંધાય છે. આ 2 શરીરનો સંબંધ છે, જેમ આપણા બધાય સંબંધ બંધાતા હોય છે. હવે જે ટીચર છે, જે ગુરુ છે, એ કોઈક આયામમાં છે, જીવે છે, કોઈક આયામમાં કામ કરે છે. શિષ્ય એ આયામ સમજી નથી શકતો. એની માટે જરા દૂરની વાત છે. પણ એને ત્યાં સુધી પહોંચવા કે આ જે રિલેશનશિપ છે, આ જે સંબંધ છે, એ થોડા વર્ષો પૂરતું છે. અને જો આ સંબંધ તૂટી જશે ને મારા હાથમાં ચાવી ન રહે તો પતી ગઈ વાત. તો ત્યાં વાત પૂરી થશે. ફરીથી આ સંબંધ ક્યારે આવશે ખબર નથી. રાઈટ? તો એને ગમે તેમ એ ચાવી લેવી છે માસ્ટર પાસે. આ એક એમનું એમ્બિશન નથી, એની મહત્વકાંક્ષા નથી, પણ એક એમનું સમજ છે, એની અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે જો એ માસ્ટરના ફિઝિકલ ફોર્મમાં અટવાઈ ગયો, એના ભાષામાં અટવાઈ ગયો, એની વાણીમાં અટવાઈ ગયો, એની અન્ડરસ્ટેન્ડિંગમાં એ રીતે અટવાઈ ગયો,
એ જે કરે છે તો એની પર્સનાલિટી સાથે એનું મિલન થશે, એ આગળ નહીં જઈ શકે, એ શિષ્ય આગળ નહીં જઈ શકે. પણ પહેલું જે તબક્કું છે એ શિષ્ય અને માસ્ટરની પર્સનાલિટી આ બે મળે છે. હવે એને કે આમાં કંઈ જુદું છે જે મારી પાસે નથી આ વ્યક્તિ પાસે, અને જે હું શોધું છું અને એ મને આપી શકે એમ નથી, એ આપવા માંગે છે પણ હું લેવા તૈયાર હોઉં, મારી જો કેપેસિટી હોય તો હું લઈ શકું, અને એને એ ક્રિએટ કરવું પડે. સરેન્ડર જે છે, શિષ્યત્વ છે, એક યાત્રા છે. રાતોરાત સરેન્ડર નથી થતું, બહુ મોટી કઠિન યાત્રા છે. ટુ સરેન્ડર, શું કહેશું એને, શરણાગતિ, એ યાત્રા છે. ઇટ ટેક્સ ટાઈમ, એના પગલા છે. એટલે પહેલી શરણાગતિ ભાષાના સ્ટેજ ઉપર, પર્સનાલિટીના સ્ટેજ ઉપર, શરીરના સ્ટેજ ઉપર. પછી એને ખ્યાલ આવે છે કે એ જે માસ્ટર છે, એ જે વ્યક્તિ છે, ની અને મારું સંવેદના એક થઈ શકે કે કેમ. એ જ્યારે કોઈ વસ્તુને અડે છે ત્યારે એ જ સંવેદના મને મળી શકે કે કેમ. એ જ્યારે કોઈને જોએ છે ત્યારે એ જ દ્રષ્ટિ મને મળી શકે કે કેમ. આ એક શિષ્યના મનમાં આવો એક ખ્યાલ જાગે છે. તો એ કોશિશ કરે છે કે કઈ રીતે, એટલે એની પહેલી કડી છે ઓબ્ઝર્વેશન, પેસિવ ઓબ્ઝર્વેશન. એ જસ્ટ માસ્ટરને જોવે છે, ખાલી આંખથી નહીં, પાંચો ઇન્દ્રિયથી. એક માસ્ટરને સાંભળે જ છે. એના ભાષા જોડે એને મતલબ નથી, એ નાદ ક્યાંથી નીકળે છે, કઈ એનર્જીના સોર્સમાંથી નીકળે છે, એને ત્યાં સુધી પહોંચવું છે. એટલે એ સાંભળે છે પેસિવલી, એનું નાદ એની અંદર જવાની કોશિશ કરે છે. આ એક સેન્સિટિવિટીની યાત્રા છે. હવે શિષ્યત્વ આગળ જાય છે, શરણાગતિ આગળ જાય છે. હવે આનો બીજો પાસો છે આપણો નોર્મલ લાઈફ. એવું નથી કે ખાલી માસ્ટર પાસે રહીને આ થઈ શકે. માસ્ટર કદાચ રોજના 5 મિનિટ આપે, રોજની અડધી કલાક આપે, એ 2-3 વર્ષ પૂરતું હોય, 4 વર્ષ પૂરતું હોય. એટલે એ એટલા ટાઈમ લિમિટમાં શક્ય નથી. એટલે એને પ્રેક્ટિસ કરવું પડે, એના નોર્મલ લાઈફમાં પ્રેક્ટિસ કરવું પડે. લેટ ગો ની પ્રેક્ટિસ કરવી પડે, છોડી દેવાની પ્રેક્ટિસ કરવી પડે. જ્યાં એને લાગતી હોય કે એની વાત સાચી છે, જે એ કહેવા માંગે છે સાચું છે, પણ એક વખત એને છોડી દેવું પડે. એ છોડી દેવાનો સ્વાદ એને શીખવું પડે, તો એ માસ્ટરની સેન્સિટિવિટી પકડી શકશે. જો માસ્ટરની સેન્સિટિવિટી માટે એ 5 મિનિટ ત્યાં કોશિશ કરશે અને ઘરમાં આવીને નથી, એના છોકરાઓ સાથે ઝઘડો કરશે તો શક્ય નથી. ઇટ હેઝ ટુ બી અ ઓનગોઈંગ પ્રોસેસ ઇન હિઝ રિલેશનશિપ્સ, એના મિત્ર સાથે, એના દુશ્મન સાથે, એના વાઇફ સાથે, એના છોકરાઓ સાથે. એ આ શરણાગતિની પ્રેક્ટિસ કરશે ડગલે ડગલે, કારણ કે એ સેન્સિટિવિટી સુધી એને પહોંચવું છે જે માસ્ટરની છે. આની માટે જ્યારે કૃષ્ણમૂર્તિ 16 વર્ષના હતા ત્યારે બહુ અદ્ભુત એને થોડા વાક્ય લખ્યા છે. 16 વર્ષની કૃષ્ણમૂર્તિએ બહુ અદ્ભુત ચોપડી લખેલી, એટ ધ ફીટ ઓફ ધ માસ્ટર, ગુરુના ચરણોમાં. છેલ્લે એ લખે છે, વેઇટિંગ ફોર ધ વર્ડ ઓફ ધ માસ્ટર. વેઇટિંગ ફોર ધ વર્ડ ઓફ ધ માસ્ટર. એમ નહીં કે પ્રશ્ન નથી પૂછતા કે તમે કંઈક બોલો, આનો જવાબ આપો. કદાચ 1 વર્ષ ન બોલાય તો કઈ નહીં, પણ એના શબ્દ માટે એ રાહ જોઈ છે. કદાચ માસ્ટર બોલી રહ્યા છે ભાષા વગર, શબ્દ વગર, તો એ સાંભળે છે. વેઇટિંગ ફોર ધ વર્ડ ઓફ ધ માસ્ટર. આ 16 વર્ષનો છોકરો લખી રહ્યો છે. વોચિંગ ધ હિડન લાઇટ. આપણે જ્યારે બીજાને જોઈએ છે ત્યારે એનું પ્રકાશ આપણે જોઈએ છે, પણ માસ્ટર જ્યારે બીજાને જોઈએ છે ત્યારે એનું પ્રકાશ એની ઉપર ફેંકે છે. માસ્ટર જ્યારે બોલે છે ત્યારે એનું પ્રકાશ બહાર આવે છે.
વોચિંગ ફોર ધ હિડન લાઇટ. હા, એની એક એક સંવેદનામાં એ પ્રકાશને શોધી રહ્યો છે શિષ્ય. લિસનિંગ ટુ કેચ હિઝ ઓર્ડર્સ. માસ્ટરના ઓર્ડર્સ એટલે એ સ્લેવ અને માસ્ટરના ઓર્ડર્સ નથી. ઘણી વાર આપણે શરણાગતિ એટલે સ્લેવરી સમજી લઈએ છીએ કે એના જૂતા સાફ કરવું, એના પગ દબાવવું. સેવા ઈ નથી. સેવા ઈ છે જે મારી અંદરનું હોવાપણું ને હું મિટાવી દઉં. સેવા ઈ નથી કે એના પગ દબાવ્યા કરું ને એનું પાણીનો ગ્લાસ લઈ આવું. આ બધું થાય છે, એ ઓટોમેટિકલી થાય છે, પણ એ એના ઓર્ડર્સ નથી. સ્લેવરીને શું કહેશું આપણે ગુજરાતીમાં? ગુલામી. ગુલામી નથી. શિષ્યત્વ ગુલામી નથી. તમે તમારા માસ્ટર છો. એ મિલન છે. લિસનિંગ ટુ કેચ હિઝ ઓર્ડર્સ. લિસનિંગ, જસ્ટ લિસનિંગ. જેમ આપણે હમણાં વાત થઈ, હાઉ ટુ લિસન ઇન ધ વેરી મિડ્સ ઓફ ધ ફાઇટ. શિષ્યની અંદર સ્ટ્રગલ. એને ઘણી વાર ડાઉટ આવે છે કે આ માસ્ટર સાચો છે કે ખોટો છે. એ મને સાચા માર્ગે લઈ જશે કે કેમ? મારે ઘર-બાર છોડવું કે કેમ? બીવી બચ્ચા છોડવું કે કેમ? આવો કોઈ માર્ગ છે કે કેમ? કે એના કરતા હું જલસા ન કરું? હા, આ એક ફાઇટ અંદર ચાલી રહ્યું છે. આ અંદર જે સ્ટ્રગલ ચાલી રહ્યું છે એમાંથી એનું લિસનિંગ ચાલુ જ છે માસ્ટર પ્રત્યે. એ એક ક્ષણ માટે એ નથી ચૂકતું, છતાંય અંદર આ સ્ટ્રગલ, આ ફાઇટ ચાલુ છે. સીઈંગ હિઝ સ્લાઇટેસ્ટ સિગ્નલ બહુ અઘરું છે. મને યાદ છે તાવડિયાજીના દીકરા કહેતા હતા કે તાવડિયાજી ગુસ્સો ન કરે, પણ ઘણી વાર અમે બહુ મોડા આવીએ રાતે, નાના હતા ત્યારે, તો એમને ખ્યાલ હોય કે આ લેટ આવ્યા છે અને જસ્ટ એક એની દ્રષ્ટિ સિગ્નલ એટલે અમે સમજી જાય કે ગુસ્સો શું છે. એને ગુસ્સો કરવો ન પડે. તો એને જોરથી બોલવું ન પડે. એને અવાજની અંદર એવો નાદ કાઢે કે આપણા ભીતર એ પિયર્સ થઈ જાય. વેઇટિંગ ફોર એ સ્લાઇટેસ્ટ સિગ્નલ. આંખનો ઇશારો, આંગળીનો ઇશારો, વેઇટિંગ ફોર એ સ્લાઇટેસ્ટ સિગ્નલ અક્રોસ ધ હેડ્સ ઓફ ધ થ્રોંગ. અને એ સિગ્નલ એને કઈ રીતે જોવાનું છે કે એક ભીડ છે, મચ્છી માર્કેટ છે, એની અંદર માસ્ટર ક્યાં છે દેખાતા નથી, માંડ દેખાય છે. બધા એના માથા ઉભા છે, એના માથામાંથી હું આમ જોઉં છું, ત્યાં એ દેખાય છે કે આ મારો માસ્ટર છે. એમાંથી એનું જે નાનું સિગ્નલ છે આ બધાની વચ્ચેથી પકડવાનું છે. એવું નહીં કે ઘરની અંદર બેસીને એના ચરણોમાં પકડવાનું છે. આને કહેવાય એટ ધ ફીટ ઓફ ધ માસ્ટર. આ રીતે એ પકડે. હિયરિંગ હિઝ ફેન્ટેસ્ટ વિસ્પર. એટલે એ બધાય મચ્છી માર્કેટના અવાજમાંથી એ કદાચ એકદમ નાના અવાજે બોલે તો એ આપણને સંભળાય છે. ગુરજેફે ઓસ્પિન્સ્કી જોડે આવું જ કરેલું. એને ચાયખાનામાં બોલાવે, કાફેમાં બોલાવે, ત્યાં જોરથી બધા વાતો કરતા હોય અને એકદમ નાના અવાજે બોલે. ઓસ્પિન્સ્કીને હિયરિંગની એને હિયરિંગની એક સાધના કરવી પડી, બધું ભેગું કરવા માટે. above earth's loudest song. જો બધાય લોકો ગીત ગાય, 5 બિલિયન પીપલ, અને એમાં જો મારો ગુરુ, મારો માસ્ટર એકદમ નાના અવાજે બોલે તો આ 5 બિલિયન પીપલ એટલે 50 કરોડ લોકોની વચ્ચે એનો મને એ અવાજ સંભળાશે. આવું છે શિષ્ય અને માસ્ટરનું. એટલે એનો પહેલો તબક્કો છે ફિઝિકલ મિલન, શબ્દોનું મિલન. બીજું છે સેન્સિટિવિટી. એ સેન્સિટિવિટી પકડવા માંગે છે માસ્ટરનું. એ બહુ અઘરું છે. એ સાંભળતો જાય છે, જોતો જાય છે, ધીમે ધીમે એ માસ્ટરને એબ્સોર્બ કરે છે. એટલે માસ્ટરની દ્રષ્ટિમાં એની દ્રષ્ટિ એક થઈ જાય છે.
એનું સાંભળવું એક થઈ જાય છે. હવે એ આગળ જાય છે ભાવ સુધી. સંવેદનાથી એ આગળ ભાવ સુધી જાય છે. જીસસ શું કહે છે? Whoever drinks from my mouth shall become as I, and I myself shall become he. મારા મોઢામાંથી જે પીશે એ મારા જેવો બની જશે અને હું એના જેવો બની જઈશ. એક કપમાંથી બે પ્રેમીઓ પીએ, નવા નવા પ્રેમીઓ હોય, તો એક બોટલમાંથી કોકો કોલા પીએ, તો આ નવું પ્રેમ રોજનું છે. આ એક ખાલી પ્રતીક છે માસ્ટરનું, કે એટલું બધું એક થઈ જાય છે સંવેદનાની અંદર કે માસ્ટર પીતો હોય ત્યારે એ જ પીતો હોય. ક્રિશ્ચિયાનિટીનું આ એક સિમ્બલ છે, ધ ચેલિસ, ધ કપ. કે જ્યારે તમે કપમાંથી દારૂ પીઓ છો, વાઇન પીઓ છો, એ વાઇન એ જીસસનું લોહી છે. એ જીસસનું લોહી છે. તો આ જે શિષ્ય છે એ ધીમે ધીમે શરણાગતિ તરફ જાય છે. હવે એનો બીજો તબક્કો થયો સેન્સિટિવિટીનો. હવે માસ્ટરની સંવેદના ને એની સંવેદનામાં ક્વોલિટેટિવ ફરક નથી, કદાચ ઇન્ટેન્સિટીની ફરક છે. માસ્ટરની હાઈ બહુ ઇન્ટેન્સલી હાઈ હોય, કઈ વાંધો નહીં, પણ ક્વોલિટેટિવ ફરક નથી. હવે માસ્ટરનો ભાવ અને પોતાનો ભાવ એ એક કરે છે. એનો કપ અને માસ્ટરનો કપ એક જ કરી નાખે છે. એ ત્રીજો તબક્કો છે. એકચ્યુઅલી આ બીજો તબક્કોનો બીજો ભાગ છે. સંવેદના અને ભાવ એ બીજા તબક્કાનો બીજો ભાગ છે. એટલે વી આર સ્ટીલ ઇન ધ સેકન્ડ સ્ટેપ. હવે એનો ભાવ અને માસ્ટરનો ભાવ એક થઈ જાય છે. હવે માસ્ટરને શેનો ભાવ આવે છે? હર ક્ષણ, હર પલ એને પોતાનો ડિવાઇન ફ્રેગમેન્ટનો ભાવ છે. એ જ્યારે જોઈએ છે ત્યારે એ અંદરની ડિવાઇન ફ્રેગમેન્ટની લાઇટ બહાર ફેંકે છે. અંદરના આત્મપ્રકાશ એ બહાર ફેંકે છે. શિષ્ય પાસે નથી, શિષ્ય પાસે હજી પ્રકાશ નથી, તો એને એ એક કરવું છે. પણ એની અંદર, એ પ્રકાશની અંદર પોતાની સંવેદના હર પલે છે. એ માસ્ટર જે છે એનું હોવાપણું આપણને આપણું હોવાપણું નથી. સેજ 2 મિનિટ રોજ આપણે આપણા લોહીને જોઈએ શરીરની અંદર કે આ લોહી ફરે છે, તો કંઈક ભાન આવે કે આપણું પોતાનું આપણને સંવેદના મળે છે. એવી જ રીતે હવે જ્યારે ભાવ એક થઈ જાય છે ત્યારે હવે જે બહારની સંવેદના નથી મળતી, અંદરની સંવેદના મળે છે, પોતાના હોવાપણું. જાણે કે કોઈ ખોવાઈ ગયું હતું, હજારો વર્ષથી ખોવાઈ ગયું હતું, અને હવે ધીરે ધીરે એ મળતો જાય છે એ શિષ્યને. એનું હોવાપણું અને માસ્ટરનું હોવાપણું હવે એક થઈ જાય છે. આને ગુરજેફ આય, એ સંવેદનામાંથી આ ભાવ, આ ઇમોશન નીકળતી જાય છે. હવે ઇમોશનની પાર માસ્ટરનું જે કોમ્યુનિકેશન છે, માસ્ટરની જે કોમ્યુનિકેશન, જે એનું યોગ છે, જ્યાં એનું મેન્ટલ બોડી જ્યાં પડેલું છે, એ કોઈક એવી જગ્યાએ પડેલું છે જ્યાં એનું અને શિષ્યનું મેન્ટલ બોડી અલગ નથી. હવે એને ત્યાં સુધી પહોંચવું છે. આ ત્રીજું, ધ લાસ્ટ. અને આ જો મળી ગયું શિષ્યને, તો માસ્ટરનું શરીર પડી જશે, ચાવી એના હાથમાં રહી જશે. હવે કઈ એ કોમ્યુનિકેશનને તોડી નહીં શકે. હવે એ લિંક કદાચ થોડા જન્મો લેવા પડે, 25, 50, 200 જન્મ લેવા પડે, પણ ચાવી એની સાથે રહી ગઈ. હવે ફરીથી એને બધું કરવું નહીં પડે, આ કરવું પડે છે. આ શિષ્યત્વની યાત્રા છે, ધ લિંક ઓફ ધ મેન્ટલ બોડી. એ જે અંદરનું મેન્ટલ બોડી છે માસ્ટરનું, અને એ વિશાલ છે. આ પૃથ્વી બહુ નાની છે, માસ્ટરના મેન્ટલ બોડીની સામે પૃથ્વી તો બહુ નાનું છે. આવા તો કેટલી પૃથ્વી મેન્ટલ બોડીની અંદર સમાયેલા છે. હવે એ લિંક
એ કરે છે. હવે એ ભાવની પાર એ પોતાનું જે હોવાપણું એને જે ભેગું કર્યું ધીમે ધીમે સંવેદનામાંથી જે પોતાનો ભાવ ભેગો કર્યો એ ભાવને એ હવે ગળી નાખે છે. હા, પેલા ભેગું કર્યું હવે એ પાછું આપી દે છે, ડિઝોલ્વ કરી નાખે છે. એની અંદર માસ્ટરનું ચિત્ત અને પોતાનું ચિત્ત એક થઈ જાય છે, એનું મિલન થઈ જાય છે. આ શિષ્યત્વની યાત્રા છે. અઘરું છે. હા, અડધે અડધે છૂટી જાય છે આ યાત્રા. હા, ઘણાના ઇમોશનલ લેવલ સુધી પહોંચીને છૂટી જાય છે. તો શું કરવું, આગળ શું કરવું એ આપણે જોઈએ. હવે એ જો મેન્ટલ બોડીનું લિંક એને મળી ગયું તો પછી પોતાનો શ્રી રામ ક્યાં બેઠો છે? કારણ શરીરમાં બેઠો છે, એના જ કારણ શરીરમાં. અને એ શ્રીરામ માસ્ટરના શ્રીરામથી અલગ નથી. અહીં સુધી તો એને મહેનત કરવી પડી એક પણ લઈ આવવા માટે, પણ ત્યાં તો એક છે જ. હા, અહીંયા એને ગળી જવું પડ્યું, પણ ત્યાં જરૂર નથી, ત્યાં ઓલરેડી એ છે જ એક. હા, એ જે પાર્ટ છે એ હોલ જ છે, એ જેનો અંશ છે એ આખું પણ છે અને અંશ પણ છે. તો હવે એ જો લિંક બની ગયું અને શિષ્યની તૈયારી થઈ ગઈ તો છેલ્લે એ માસ્ટરને છોડી દે છે ત્યાં. હા, બે અલગ થઈ જાય છે, કારણ કે હવે માસ્ટરની એને જરૂર નથી. એ લિંક સુધી લઈ જવા માટે હા, એસએન તાવરિયાએ ટુ શ્રીરામ ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, કે માસ્ટર ગયા, શરીર ગયું, પણ એની સાથે આ લિંક હું છોડતો જાઉં, આપતો જાઉં બધાને. હવે ઉતાવળ ન થાય આ યાત્રાની અંદર, કારણ કે ઉતાવળ જો કરવા ગયા તો કંઈક ચૂકાઈ ગયું. આ રિલેક્સેશનની યાત્રા છે, મહેનત કરવી પડે છે અને મહેનતની સાથે રિલેક્સેશનની યાત્રા છે. જેવું વિચાર આવ્યું કે મને જલ્દી જોઈએ છે તો જલ્દી નથી મળતું, જરાક સમય વધારે લાગવા માંડે છે, એટલે એમ નથી બનતું આની અંદર. બીજું, જે બહારનો ગુરુ છે કોઈ પણ હોય એ બહુ શું કહેવાય બેનોવલન્ટ હોય છે, ઉદાર હોય છે. એ એક ભૂલ માફ કરશે, 1000 ભૂલ માફ કરશે. પણ એક વખત કારણ શરીર સુધી પહોંચી ગયા અને અંદરનો ગુરુનો લાઈટ આવી ગઈ, આમને આવજો કરી લીધું, તો એ ગુરુ માફ નહીં કરે. ત્યાં માફી નથી, ત્યાં ભૂલચૂકની જગ્યા નથી, ત્યાં ભૂલચૂકની જગ્યા નથી. ત્યાં જો ભૂલ આપણે કરી લીધું તો એ 3 વખત આપણને ચાન્સ આપશે, નોટ મોર દેન 3 times. હા, બહારનો ગુરુ એ હજારો વખત ચાન્સ આપશે. એને ખબર છે કે આ જ યાત્રા એમને પહેલા કરેલી જ છે અને ખબર નથી, એ તો 3 વખત સ્ટ્રિક્ટ. અને જો ત્રીજી વખત ચૂકી ગયા, ત્યાં ત્રીજી વખત જો ચૂકી ગયા તો એ આંખ બંધ કરી અને 5 મિનિટ સૂઈ જશે. એ જે અંદરનો ગુરુ છે એ 5 મિનિટ સૂઈ જશે. અને જો 5 મિનિટ સૂઈ ગયો, આ આપણી દુનિયાની અંદર હજારો વર્ષ નીકળી જાય છે. તો ત્યાં ભૂલચૂકની જગ્યા નથી. એટલે 2 વસ્તુ માસ્ટર ભેગું એ ટ્રેનિંગ આપે છે કે જ્યારે એ છૂટી જાય, ફિઝિકલી નહીં પણ જ્યારે આ લિંક તોડી નાખે છે અને પોતાના કારણ શરીરમાં શિષ્ય જાય છે, ત્યારે એ ભૂલચૂક ન થાય એની માટે એને ટ્રેન કરે છે. છતાંય હિસ્ટ્રીની અંદર એવા ઇન્સ્ટન્સીસ છે જ્યાં ભૂલચૂક થઈ જાય છે અને એ લોકો બહુ પાવરફુલી નેગેટિવ થઈ જાય છે, જેમ કે હિટલર, જેંગિસ ખાન, એવા દાખલાઓ છે આપણી પાસે. બીજું, આ જે ચોપડી છે ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, એની મેળે એક શુદ્ધિકરણની ક્રિયા છે. આપણે એમને પણ વાંચીએ તો ઘણું બધું અંદરનું શુદ્ધિકરણ થશે. આપણે નક્કી કરશું કે 7 વર્ષની અંદર 7 વખત આપણે વાંચીએ, 7 વખત, એટલે 7 જુદી જુદી રીતે આપણે એને જોઈ શકીએ. અંદરના જુદા જુદા પળ આપણા ઉખડતા જાય, નીકળતા જાય, જેમ એક અનિયનના પળ ઉખડતા જાય, નારિયેળીના પળ ઉખડતા જાય, એમ આપણા પળ ઉખડતા જાય.
એવી રીતે મહાભારત ઇઝ ઓલ્સો અ ડીપલી ક્લેન્ઝિંગ બુક. મને બહુ ઘણી વાર ટેન્શન હોય તો હું મહાભારતના થોડા પાના વાંચી લઉં, બધું સાફ થઈ જાય. શુદ્ધિકરણની બહુ મોટી ગ્રંથ છે મહાભારત. એવી રીતે આ પણ શુદ્ધિકરણની ગ્રંથ છે. અને જીસસ કહે છે કે તમે જો મારા કપમાંથી પીશો અને that which is hidden shall be revealed. એ ચાવી જે અત્યારે દેખાતી નથી, જે ગુપ્ત છે, that which is hidden, જે ગુપ્ત છે, it shall be revealed. તમને આ ચાવી આપવામાં આવશે, અમને આ ચાવી આપવામાં આવશે. જો એના કપ શકે આપણે ત્યાં સુધી કોશિશ કરવાનું છે, શરણાગતિની કોશિશ ત્યાં સુધી આપણે કરવાની છે. We have come from the light and light originated in itself. આપણે પ્રકાશમાંથી ઉત્પન્ન થયા છે અને એ પ્રકાશ ક્યાંથી આવ્યો કોઈને ખબર નથી. એ એની મેળે સ્વ પ્રકાશિત છે. તો એ કારણ શરીરની અંદર એ પ્રકાશ છે, એમાંથી આપણે આવ્યા છીએ. પણ ત્યાં સુધી પહોંચવા માટેનું બ્રિજ જે છે, બ્રિજ ઓવર ધ ટ્રબલ્ડ રિવર, એ માસ્ટર છે. જીસસની જિંદગી આવું જ કંઈક છે. પણ ત્યાં જરા જે દાખલાઓ છે એ જરા ઠોસ છે. હવે જે દાખલાઓ છે એ જરા સૂક્ષ્મ થઈ ગયા. બ્રેન જરા સૂક્ષ્મ થઈ ગયું. જીસસના વખતમાં બ્રેન આટલું સૂક્ષ્મ નહોતું. તો જીસસ ની જવાની તૈયારી છે. ધ લાસ્ટ સપર, છેલ્લું આપણું જમણવાર છે, જમીએ. એના 12 શિષ્ય સાથે ધ લાસ્ટ સપર. અને એને ખ્યાલ છે કે હવે સમય બહુ ઓછો છે અને ચાવી હજી અપાણું નથી આ શિષ્યને, કારણ કે કોઈ તૈયાર નથી ચાવી લેવા માટે. અને હવે શું કરવું? જો એ ચાલ્યા જશે ચાવી આપ્યા વગર, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ આપ્યા વગર, તો ઘોટાળો થઈ જશે. જેટલી મહેનત જિંદગીની કરી એ બધું પાણીમાં વહી જશે. તો એમને ચાવી આપવું હતું. તો એક બાજુ મૃત્યુ છે, એક બાજુ કે ચલો લેટ્સ હેવ અ ગુડ ડિનર. વાઇન, દારૂ પીતા હતા એ લોકો. અને એમને બધાને દારૂ આપ્યું, કીધું કે આ મારું લોહી છે. બધાને બ્રેડ આપ્યું કે આ મારું શરીર છે. આ ટાવરિયા સાહેબનું લોહી અને શરીર છે. પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. જે પાના છે એ એમનું શરીર છે, એ એના લોહીથી લખાયેલું છે. ગુરજેફ એક બહુ અદ્ભુત વાત કરે છે કે જીસસે વાઇન અને બ્રેડ નહોતું આપ્યું, એને પોતાનું લોહી અને પોતાની ચામડી આપેલી શિષ્યને. અને શું કામ? કે કદાચ જો આ ન અપાય ચાવી જાતા જાતા તો થોડો વખત માટે લિંક રહે. લોહીની અંદર આપણી એસ્ટ્રલ બોડી છુપાયેલું છે, સૂક્ષ્મ શરીર લોહીની અંદર છુપાયેલું છે. સૂક્ષ્મ શરીર પાણી જેવું છે, વાદળા જેવું છે. તો એ જે વાદળું છે એનું જિંદગી થોડુંક લાંબુ છે આ શરીરથી. આ 70 વર્ષની શરીર તો એનું જરાક વધારે લાંબુ છે, 200 વર્ષ 500 વર્ષ એનું લાંબુ છે. તો કદાચ જો ચાવી ન અપાય, તો એ કે થોડુંક જો હું લોહી આપી દઉં તો મારું વાદળું તો પરફેક્ટલી બનેલું છે, એ વાદળું મને મળવા આવશે શરીર છૂટશે પછી. એ વાદળું મને મળવા આવશે, એ એસ્ટ્રલ એક થવા માંગશે. તો થોડો સમય હજી હું લંબાવી શકું આ વસ્તુને, જો ચાવી નથી અપાણી. પણ હવે એ જરૂર નથી. હવે આપણે બધા ઇન્ટેલિજન્ટ થઈ ગયા. આપણા એસ્ટ્રલ બોડી 70 વર્ષ તો બહુ ટાઈમ થઈ ગયો એને તૈયાર કરવા માટે. તો વાદળું તો તૈયાર થઈ જવું જોઈએ 70 વર્ષમાં. તો એ ગુરજેફ કહે છે કે પોતાનું લોહી એને આપ્યું, પોતાનું શરીર એમને આપ્યું. સાચી વાત હોઈ શકે. જીસસ તે વખતે એના એક એક શિષ્યના એને પગ ધોયા, પોતે ગુરુએ પગ ધોયા. એમાં એક શિષ્ય હતો જે એનો સૌથી પ્રિય હતો, એનું નામ હતું પીટર. પીટર એટલે ધ રોક, મજબૂત ચટ્ટાન. પીટર એટલે ધ રોક. અપોન ધીસ રોક આઈ વિલ બિલ્ડ માય ચર્ચ. આ ચટ્ટાન ઉપર હું મારું મંદિર બનાવીશ. તો પણ એ ભલે રોક એટલે જે સ્થિર રહે, રોક એટલે બહારનો પથ્થર જેવું નહીં, જેમાં
કોન્શિયસનેસ બહુ ઓછું હોય કે અવેરનેસ બહુ ઓછું હોય. પીટર એટલે એવો એક ચટ્ટાન જે અંદરથી સ્થિર હતો. પીટર બહુ સિમ્પલ વ્યક્તિ હતો. એક માછીમાર હતો, ખારવો માછીમાર હતો. અને માછીમાર કંઈક અલગ કિસ્મના વ્યક્તિઓ હોય છે, કારણ કે એને દરિયા પાસે રહેવું પડે અને દરિયા જોડે એને સંબંધ કરવો પડે. એ સંબંધ કરતા કરતા એ દરિયાનું લય, સમુદ્રનું લય એ ઓટોમેટિકલી એના લોહીમાં આવી જાય છે. એટલે જીસસનો પ્રિય શિષ્ય માછીમાર. હું એ શીખ્યો એની પહેલા હું માછીમાર બન્યો હતો. તો માછીમાર બનવું પડે. એને ખબર છે કે કઈ જાતનું, કયા માછલા મારા ઉપયોગના છે, કયા એવું જાળ બનાવે કે જે માછલા ઉપયોગના ન હોય એ પાછળ પાણીમાં પડી જાય, એને હાનિ ન પહોંચે. તો આ એક માછીમારનું અંદરનું વિવેક છે. પીટર માછીમાર હતો. પીટર જીસસને કહે છે કે યુ વિલ નોટ વોશ માય ફીટ, thou shall never wash my feet. કોઈ દિવસ હું તમને મારા પગ ધોવા નહીં દઉં, જીસસને કહે છે. જીસસ કહે છે, if I wash thee not, thou hast no part of me. જો આપણે એક બનવું હોય, મારું જો શરીર તારે લેવું હોય, મારું જો લોહી તારે લેવું હોય તો મને પગ ધોવા દે, બાકી આપણે એક નહીં થઈ થશું. thou hast no part of me. એટલે એ પગ ધોએ છે. સમય હવે નજીક આવતો જાય છે, મૃત્યુનો સમય. એમ જમણવાર પતતું જાય છે. હજી ચાવી અપાણી જીસસથી. એટલે એ કહે છે કે ચલો આપણે જઈએ. તો આપણને એમ લાગી શકે સવારે આપણે રિફાઇનિંગ કરીએ છીએ કે તાવડિયાજી આપણા પગ ધોઈ રહ્યા છે, એવું આપણને અંદરથી ભાવ થઈ શકે. એટલે એ લોકો જાય છે. એ જાય છે અને એક જગ્યા એવી આવે છે, એમાં એક શિષ્ય એને જે જુડસ, એ ત્યાં ગવર્નરને કહેવા જાય છે કે હવે તમે જીસસને અરેસ્ટ કરી લ્યો, હવે એનો સમય આવી ગયો છે, એને અરેસ્ટ કરી, એને ગિરફ્તાર કરી લ્યો જીસસ. એટલે જુડસ નીકળી જાય છે. બાકી રહે છે 11. એ 11 ને લઈને એ આગળ જાય છે. હવે આમાંથી કોને ચાવી આપી શકાય? એટલે એક જગ્યા આવે છે, ત્યાં 8 ને કહે છે કે તમે અહીંયા બેસી જાઓ, તમે અહીંયા રાહ જુઓ. અને બીજા 2 જણાને લઈ અને એ આગળ જાય છે. ક્યાં જાય છે? Then cometh Jesus unto a place called Gethsemane. ગેસ્થમની કરીને એક ગાર્ડન હતું, એક બાગ હતું, બગીચો. જીસસ ત્યાં આવે છે આ 3 શિષ્યને લઈને. Sit here while I go and pray yonder. એ 8 શિષ્યને ત્યાં બહાર બેસાડે છે અને 3 ને અંદર લઈ જાય છે પીટરની સાથે. અને એનું હૃદય એકદમ દુઃખી હોય છે તે વખતે. એવું નથી કે મૃત્યુ નથી સમજી શકતા, આ દેશમાં એ શક્ય નથી. કૃષ્ણ દુઃખી નથી, બુદ્ધ દુઃખી નથી. એને ખબર છે કે મૃત્યુની પાર તો એક નવી જિંદગી છે. એ દુઃખી નથી, એને મૃત્યુનું દુઃખ નથી. પણ જીસસ આપણો મિત્ર છે. જીસસને એ પણ મિત્ર પણ છે, એટલે એ દુઃખી થાય છે. એને મિત્રને છોડવું નથી ગમતું. began to be sorrowful and heavy. એને દુઃખ લાગે છે, એને મરવું નથી. જીસસને મરવું નથી કે મારે હજી જીવવું છે. પણ આપણું જીવન મહત્વકાંક્ષા વાળું જીવન છે, એનું કંઈક જુદી ટાઈપનું, એનું એક જુદી ટાઈપનું જીવન છે. માય સોલ ઇઝ સોરોફુલ ઇવન અનટુ ડેથ. હું મૃત્યુ સમજુ છું શું છે, એની પાર શું છે હું સમજુ છું, છતાંય હું દુઃખી છું. મરવા માટે હું દુઃખી છું. ટેરી હિયર એન્ડ વોચ વિથ મી. એટલે એ 3 જણાને કહે છે કે અહીંયા રહ્યો અને વોચ વિથ મી, બી એલર્ટ, જોતા રહેજો. મારે તમને કંઈક આપવું છે, તમે જોતા રહેજો. સેજ ચૂકી ગયા તો આ ક્ષણ ગયું, આ ક્ષણ ફરીથી નહીં આવે. એ ચાવી હવે આપવા માંગે છે 3 જણાને ચાવી. વેઇટિંગ
વેઇટિંગ ઇઝ એન આર્ટ. કેમ પ્રતીક્ષા કેમ કરું? પ્રતીક્ષામાં એક ટોટેલિટી છે, ઇન્દ્રિયોની ટોટેલિટી, અંદરના ભાવની ટોટેલિટી, અંદરના સંવેદનાની ટોટેલિટી, અંદરના સ્વાદની ટોટેલિટી. પ્રતીક્ષા, હા, કઈ વસ્તુ માટે કે આ ચાવી મળવાની છે એની માટે પ્રતીક્ષા નહીં, પણ પ્રતીક્ષાનો સ્વાદ જ એટલો બધો છે કે એની માટે પ્રતીક્ષા, કે ટેરી હિયર અ વાઇલ, પ્રતીક્ષા થોડુંક કરજો. શિષ્ય બિચારા બહુ સિમ્પલ હતા. હા, એ સમજી ન શક્યા એ શું કહેવા માંગે છે. એ જાય છે ગાર્ડનની અંદર. ઓ માય ફાધર, ઇફ ઇટ બી પોસિબલ, લેટ ધીસ કપ પાસ ફ્રોમ મી. આ જે મારો વાડકો છે, હા, જેમાંથી હું બધાને પીવડાવું છું, આ જે કપ છે, હા, જેમાંથી હું બધાને પીવડાવું છું, એ કપ હવે કોઈક બીજાને આપી. ફાધર એટલે શ્રીરામ. હા, એસએન તાવરિયા શ્રીરામને કહે છે. હા, ધ સન ઇઝ ટેલિંગ ધ ફાધર. હા, આપણે આપણા અંદરના ગુરુને કહીએ છીએ, જીસસ ત્યાં કહીએ છીએ કે આ કપ આપી દો એ લોકોને, હવે સમય આવી ગયો છે. પણ એમ નહીં કે મારે આપવું છે. જીસસ એમ નથી કહેતો કે મારે આપવું છે, તમારી મરજી હોય તો. હા, એવું નહીં કે હું તમને કહું છું, હું તો એક ખાલી, હા, તમારી સામે વાત મૂકું છું. તમારી મરજી હોય તો આ જે કપ જેમાંથી હું બધાને મારો દારૂ પીવડાવું છું, આ લોહી પીવડાવું છું, હા, એ આપી દો. હવે સમય આવી ગયો છે. નેવરધલેસ, નોટ એઝ આઈ વિલ બટ એઝ થાઉ વિલ. હા, મારી મરજી પ્રમાણે નહીં, એઝ થાઉ વિલ, તારી મરજી પ્રમાણે. And he cometh unto his disciples and findeth them asleep. એ પાછો આવે છે, એ લોકો સૂઈ ગયા હોય છે. હંમેશા આમ જ હોય છે. હજારો વર્ષથી આમ જ ચાલી આવે છે. કોઈક રામકૃષ્ણ જેવાને વિવેકાનંદ મળી જાય છે કે ચાવી આપી શકે છે, બાકી લગભગ સૂતા હોય છે. એમાં 3 જણા તો લગભગ સૂતા જ હોય છે. એને દુઃખ થાય છે કે એના ફાધરે શ્રીરામે એને કીધું કે ભાઈ તું ચાવી આપી દે. હા, એને પરમિશન મળી ગઈ ચાવી આપવાનું, ને આ લોકો પ્રતીક્ષા ન કરી શક્યા, સૂઈ ગયા. ગુસ્સો આવે છે એને. Could you not watch with me 1 hour? 1 કલાક પણ તમે પ્રતીક્ષા ન કરી શક્યા? 1 જ કલાકનો સવાલ હતો. આખી જિંદગી છે ઊંઘવા માટે, આ 1 કલાક તમે પ્રતીક્ષા ન કરી શક્યા? તમે સમજી ન શક્યા કે હું શું આપવા માંગુ છું? પણ એ શ્રી રામ નથી, જીસસ એટલે માફ કરી દીધા કે ફરીથી હું કોશિશ કરું, ફરીથી અંદર જાય છે. વેઇટ, કે ફરીથી કહે છે વેઇટ, પ્રતીક્ષા કરો. એન્ડ પ્રે, હા, ભાવ કરો. એ પ્રતીક્ષાની અંદર, હા, સંવેદનાનો ભાવ લાવો કે તમે અને આ અસ્તિત્વ એક છો. એક અંદરની પેસિવિટી લાવો કે હું કંઈક રેડી શકું, અંદર રિસેપ્ટિવિટી લાવો. પ્રે, વેઇટ એન્ડ પ્રે that he enter in not into temptation. હા, અને જે ઊંઘ તમને ખેંચી જાય છે, આપણને હર ક્ષણે આપણા 5 ઇન્દ્રિય ખેંચી જાય છે, ઊંઘમાં આપણને ખેંચી જાય છે. ટેમ્પટેશન એટલે પ્રલોભન. એ હર ક્ષણે આપણને પ્રલોભન આપે છે, હર ક્ષણે. તો આપણે એક ક્ષણ જો રહી શકીએ અને 70 વર્ષ ભેગું કરી એક ક્ષણ જો 1 કલાક થઈ, હા, તો ચાવી આપણને મળી ગઈ. 70 વર્ષની જિંદગીમાં એક પલ જો ભેગું કરી, હા, પ્રતીક્ષાનું, અને 70 વર્ષ જવાનો સમય આવે ત્યારે જો 1 કલાક થઈ ગયું તો જાતા જાતા આપણને ચાવી મળી જશે. આમની પાસે તો સમય નહોતો, જીસસ પાસે. વેઇટ એન્ડ પ્રે that he enter not into temptation. હા, તમે આ ઇન્દ્રિયથી ખેંચાઈ ન જાઓ, તમે સૂઈ ન જાઓ, ઊંઘમાં ન આવી જાઓ, તમે એ પ્રાર્થના કરો, બેસો અહીંયા. ધ સ્પિરિટ ઇઝ વિલિંગ બટ ધ ફ્લેશ ઇઝ વીક. અંદરની આત્મા લેવા માટે તૈયાર છે, પણ બહારથી તમે શુદ્ધિકરણ નથી થયું, શરીર તૈયાર નથી, બ્રેન તૈયાર નથી, એ એક થવા માટે તૈયાર નથી. એક જ, હા, હજી શોધે છે બહાર. આપણે ગઈકાલે વાત થઈ, હા, પુસીકેટ ક્યાં ગઈ હતી ડિવાઇન ફ્રેગમેન્ટને મળવા? લંડન. હા, વેર હેવ યુ બીન? આઈ બીન ટુ લંડન ટુ વિઝિટ ધ ક્વીન.
એને મળવા લંડન ગઈ, પણ ત્યાં એનું ધ ફ્લેશ વોઝ વીક. ત્યાં શું કર્યું? આઈ જમ્પ્ડ ઓન અ માઉસ. આ બિચારા શિષ્ય જમ્પ્ડ ઓન અ માઉસ. છેલ્લી ઘડીએ ડિવાઇન ફ્રેગમેન્ટ સામે જ છે, પણ છેલ્લી ઘડીએ દે જમ્પ્ડ ઓન અ માઉસ. ધ ફ્લેશ ઇઝ વીક. એટલે પ્રત્યાહારની આટલી બધી તાવડિયાજી જોર મૂકે છે કે પછી આપણને કોઈ ખેંચી ન જાય પાછું. એ ઘડી આવે ત્યારે આ 5 ઇન્દ્રિયો આપણને પાછા ન ખેંચી શકે. એટલે પ્રત્યાહાર બહુ મહત્વનું છે કે એ ઇન્દ્રિયથી આપણું હોવાપણું હવે જુદું થઈ ગયું છે. એ ઇન્દ્રિયને જે કરવું હોય એ કરે, આપણું હોવાપણું એમાં ખેંચાઈ ન જાય. હી વેન્ટ અવે અગેન. એ પાછા ગયા જીસસ. ઉદાર હતા, એમને કીધું માફ કરી દે આ લોકોને. ધ સેકન્ડ ટાઈમ, ઓ ફાધર, ઇફ ધીસ કપ મે નોટ પાસ અવે ફ્રોમ મી એક્સેપ્ટ આઈ ડ્રિંક ઇટ. એ એના ફાધરને કહે છે કે એવું ન કરતા કે આ ખાલી હું જ પીવું અને હું જ મરી જાઉં. આ જે પ્યાલો છે એ આપી દો કોઈકને. ઓ ફાધર, ઇફ ધીસ કપ મે નોટ પાસ ફ્રોમ મી. એવું ન બને કે આ પ્યાલો મારાથી કોઈ બીજાને ન પહોંચે એક્સેપ્ટ આઈ ડ્રિંક ઇટ. ખાલી હું પીવું એવું ન બને. છતાંય તારી મરજી, thy will be done. ફરીથી કે જ તારી મરજી. ફરીથી જાય છે પાછો. and he came and he found them sleeping again. પાછો આવે છે, ચાવી આપવા આવે છે. ફરીથી 3 જણા સૂઈ ગયા હતા. એ તાવડિયાજી જોડે આમ જ થયું હતું. 3 જણા સૂઈ જ ગયા હતા. for their eyes were heavy. આંખનો ભાર એટલો બધો હતો, રાત એટલી બધી થઈ ગઈ હતી કે એ લોકો આંખ ખોલી નતા શકતા. એ રહી નતા શકતા પ્રતીક્ષાની. ઊંઘ આવી જ જાય એવું હતું. એ રહી નતા શકતા. જીસસ સમજી ગયો. એ જીસસ સમજી ગયો. એ કે કઈ વાંધો નહીં, હું 3જી વખત જાઉં છું. એ 3જી વખત જાય છે. and he went away again and prayed the third time. આમાં લખે છે બાઇબલની અંદર સેઇંગ ધ સેમ વર્ડ્સ. મને એમ લાગે છે કે એ જરા ખોટું છે ત્યાં. પછી એને એના ફાધરને કીધું કે તારે આપવું હોય કે ન આપવું હોય, હું તો આપીને જ જાઉં છું. આ એની એક ઉદારતાની સીમા આવી ગઈ. એના ફાધરને એને 3જી વાર કહી દીધું કે આ લોકો લાયક નથી, સૂઈ ગયા છે, મારે જવાનું છે. હવે તમે હા પાડો કે ના પાડો, એ ઊંઘની અંદર પણ હું આપીને જ જાઉં છું. આ એક બહારના માસ્ટરની ઉદારતા છે. અંદરનો માસ્ટર એટલો ઉદાર નથી. એને ખબર છે કે હવે હું પૂછીશ તો એ ના જ પાડશે, નહીં આપતો, આ કપ નહીં આપતો. એટલે બાઇબલમાં તો લખે છે કે એને 3જી વાર પૂછ્યું, 3જી વાર એને પૂછ્યું નથી. 3જી વાર એને ઊંઘમાં ને ઊંઘમાં એ લોકોના સબકોન્શિયસની અંદર, અનકોન્શિયસની અંદર એ ચાવી મૂકી દીધી કે આજે નહીં ખોલે, 200 જન્મ પછી તો ખુલશે તો ખરું, કોઈક દિવસ તો ખુલશે. એ શું કહેવાય, ઉદારતાથી એમને અંદર એનું શું કમ્પેશનથી, દયાથી એને મૂકી દીધું. then cometh to his disciples. અને એને કહી દીધું હવે વાંધો નથી, તમે સુઓ, આખી જિંદગી સુઓ, હવે કઈ વાંધો નથી. હવે તમારો હક છે, સુઓ. સ્લીપ ઓન નાઉ એન્ડ ટેક રેસ્ટ. હવે સુતા રહ્યો, હવે કઈ વાંધો નથી. એને મૂકી દીધી ચાવી અંદર. આપણે જે સમયમાં જીવીએ છીએ, માસ્ટર કોઈક જુદું સમયમાં જીવે છે. એ આપણને એમ લાગે છે કે લેફ્ટ બ્રેઇનનો સંબંધ છે. એ ડાયરેક્ટલી રાઈટ બ્રેઇનની જોડે એને સંબંધ છે. એ ત્યાં કંઈક ને કંઈક મૂકતા જાય છે, હર પલ હર ક્ષણ કંઈક ને કંઈક બીજ. આ અંતિમ જે બીજ મૂકવાનું હતું એ ઊંઘની અંદર જીસસે મૂકી દીધું. ટેક રેસ્ટ. હવે ઊંઘતા રહ્યો. ધ આર ઇઝ એટ હેન્ડ. હવે ઘડી આવી ગઈ છે, ડંકો વાગી ગયો છે, મૃત્યુનો ડંકો વાગી ગયો છે. એને સંભળાય છે, કારણ કે હવે એને ગિરફ્તાર કરવા માટે આખી આર્મી આવી રહી છે તલવારો લઈને. અને જે આર્મીના પગલા પડતા હશે એના સંવેદના એને પકડાઈ ગયા હશે કે હવે બસ આ થોડુંક 2 મિનિટ 5 મિનિટ એ આર્મી હવે લઈ જવા માટે તૈયાર છે મને. જીસસને એક ખ્યાલ આવી ગયો. ધ સન ઓફ મેન ઇઝ બિટ્રેડ ઇન્ટુ ધ હેન્ડ્સ ઓફ સિનર. જે પાપ કરવા વાળાઓ છે
હા, એમાં ધ સન ઓફ મેન એટલે જે ફાધર એટલે શ્રી રામના દીકરાને આ પાપ કરવા વાળાઓને હવાલે હવે સોંપવાનું છે. હવે મારો જવાનો સમય થઈ ગયો છે. સમય થઈ ગયો છે એ રાહ નથી જોતો. પછી કે રાઇઝ લેટ અસ બી ગોઈંગ. એ કહે છે કે એ લોકો આવે અને આપણને મને લઈ જાય એની પહેલા ચલો આપણે એની પાસે પહોંચી જાય. હવે સમય આવી ગયો છે. તો માસ્ટર અને ડિસાઇપલ એસ.એન. તાવરિયા, શ્રીરામ, ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. આ ચાવી એ જમાનામાં બ્રેન એવું નહોતું કે ચોપડીમાંથી લઈ શકે. હવે બ્રેન તૈયાર થઈ ગયું છે. બ્રેન સૂક્ષ્મ થઈ ગયું છે. ચાવી મૂકી જવાય છે. છતાંય આ ચાવી હંમેશા માટે નથી. આ મેન્ટલ બોડી નું કોઈક જિંદગી છે. આપણે કહીએ છીએ કે કાયમની જિંદગી છે, પણ કોઈક એની જિંદગી ગણેલી કંઈક જિંદગી છે. એટલે એવું નહીં કે આપણે સૂતા જ રે. એવું નહીં કે આપણે સૂતા જ રે. 1 કલાક તો આપણે ભેગું કરી શકીએ એમ છે. આવતા 20 વર્ષ 30 વર્ષમાં 1 કલાક જો ભેગું કરી શકીએ તો પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ આપણી સિદ્ધ થઈ જાય. સાંજે આપણે બુક ચાલુ કરશું. થેન્ક યુ.